નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના બિસ્માર રસ્તાઓની કામગીરી આગામી 3 થી 4 દિવસમાં પૂર્ણ કરવા કરાયા આદેશ। ખાડીપુર અને ગંદકીને લઈ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસે તમામની કરી અટકાયત। અઠવાગેટ નજીક આવેલ મિશન હોસ્પિટલની બિલ્ડિંગમાં રોડ તરફની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો। શ્વાન રાખવા માટે 10 પાડોશીઓની એનઓસી લેવી પડશે, પાલિકા દ્વારા લેવાયો નિર્ણય। કતારગામમાં ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ તૂટી પડતા તંત્ર એકાએક જાગ્યું, 7 જેટલા ગેરકાયદેસર બોક્સ ક્રિકેટ કરાયા સીલ। સુમુલ ડેરીમાં મહારાષ્ટ્ર સૌરાષ્ટ્રથી દૂધ લાવી પધરાવાતું હોવાના આક્ષેપથી વિવાદ સર્જાયો। થઈ ચૂક્યું છે। શહેરના મેયરની અધ્યક્ષતામાં આજે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં શહેરના જુદા જુદા રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને ડ્રેનેજની કામગીરી મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં મેયર ઉપરાંત પાલિકા કમિશનર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। શહેરના નાગરિકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને મેયરે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું હતું। મેયરે જણાવ્યું હતું કે શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને 3 થી 4 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આ સમયગાળામાં તમામ ખરાબ રસ્તાઓનું સમારકામ અને ડ્રેનેજને લગતી કામગીરી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે અને તે માટેની સૂચના આપવામાં આવી છે। વધુમાં મેયરે રોડ રિપેરિંગની કામગીરી દરમિયાન ટ્રાફિકને કોઈ અડચણ ન થાય તે માટેની કાળજી રાખવા માટેની પણ સૂચના આપી છે। તેમજ ભારપૂર્વક કર્યું છે કે રોડ પર ટ્રાફિક જામ ન થાય તેવી રીતે રિપેરિંગની કામગીરી થવી જોઈએ। આ બેઠકમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે થયેલા રોડ ધોવાણ અને ખાડાઓના મુદ્દે પણ ગંભીર ચર્ચા થઈ હતી। મેયરે મેટ્રોના અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે। સુરતના માંદરજા સ્થિત ખ્વાજાનગરમાં ખાડીપુરના પાણી ઉતર્યા બાદ ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। જે મામલે મનપાની ટીમ સફાઈ કરવા ન આવી હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે સફાઈ કરતા કોંગી નેતા અને કાર્યકર્તાઓને પોલીસે ડિટેઇન કર્યા હતા। સુરતમાં ખાડીપુર બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ તૈયાર થયું છે। ખાડીપુરના પાણી ઉતર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। તેને કારણે મોટે પાયે બીમારી ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે। ત્યારે પાણી ઓસર્યા બાદ પણ પાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માંદરવાજા સ્થિત ખ્વાજાનગરમાં જ્યાં ગંદકીનો ભયાવહ માહોલ છે, ત્યાં શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ સફાઈ કરવા માટે પહોંચ્યા હતા। જો કે સફાઈ અભિયાન શરૂ થાય તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી। સલબતપુરા પોલીસે કોંગ્રેસના 10 કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ મિશન હોસ્પિટલની બિલ્ડિંગમાં રોડ તરફ કે જ્યાં મહેશ પાઉંભાજી, મઢીની ખમણી જેવી રેસ્ટોરન્ટ અને દુકાનો આવેલી છે, તેના ઉપરની ગેલેરીનો સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હતો। આ દુકાનો રેસ્ટોરન્ટમાં રોજ સેંકડો અને હજારો લોકોની અવરજવર થતી હોય છે। જો દિવસ દરમિયાન ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। સદનસીબે રાત્રિના સમયે આ ઘટના બની હતી, જેને કારણે જાનહાનિ ટળી છે। અઠવાલાઇન્સ પર આવેલ મિશન હોસ્પિટલની બિલ્ડિંગના રોડ તરફના ભાગ પર કમર્શિયલ દુકાનો અને રેસ્ટોરન્ટ આવેલ છે। અહીં રોજ સેંકડો અને હજારો લોકોની અવરજવર થતી હોય છે અને આ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ
ગઈકાલે સોમવારે રાત્રિના સમયે અચાનક તૂટી પડ્યો હતો. ગેલેરીનો સ્લેબ તૂટી પડતા ત્યાં રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ હતી, પરંતુ લોકોની અવરજવર ન હતી, જેથી કરીને જાનહાનિ ટળી હતી. જોકે દુકાનદારોને મોટું નુકસાન થયું છે. આ દરમિયાન સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતું કે જ્યારથી મેટ્રોનું કામકાજ શરૂ થયું છે ત્યારે અમે પરેશાન થઈ ગયા છે. ગેલેરીનો ભાગ તૂટી પડ્યો તે પહેલાં મેટ્રોની કામગીરીના લીધે બિલ્ડિંગમાં ધ્રુજારી અનુભવાઈ હતી અને ત્યારબાદ સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત દુકાનદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મેઇન રોડ પર આવેલી બિલ્ડિંગોમાં ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હોવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. પાલિકા અધિકારી, કર્મચારી કે ફાયરના જવાનો આવ્યા પણ નથી અને દુકાનદારોએ જાતે જ સ્લેબનો કાટમાળ દૂર કર્યો છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પાલતુ શ્વાને 4 મહિનાની નાનકડી બાળકીને ફાડી ખાધી હતી. આ કરુણ ઘટનામાં દીકરીના મોતથી આખા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત શહેરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં પાલતુ પ્રાણીઓના માલિકોએ પોતાના શ્વાનની નોંધણી કરાવવા અને લાયસન્સ મેળવવા માટે 10 પાડોશીઓની એનઓસી લેવી પડશે. જો કે એસએમસીના આ નિર્ણયથી અનેક પ્રાણી પ્રેમીઓમાં નારાજગી દેખાઈ રહી છે. સુરત મનપાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જગદીશ દિગ્વિજય રામે જણાવ્યું હતું કે 2008ની સામાન્ય સભામાં ઠરાવ પસાર થયો હતો, જેના આધારે ડોગ રાખવા માટે લાયસન્સની પ્રક્રિયા હોય છે. તેના આધારે સોસાયટીમાં રહેતા લોકો પોતાના ડોગ માટે લાયસન્સ અપાવી શકે છે. આ પ્રક્રિયામાં વેરાબિલ, ઓળખ કાર્ડ જેવી જરૂરી માહિતી જોઈએ છે. અને આ સાથે જો સોસાયટીમાં રહેતા હોય તો આસપાસના 10 લોકોનું એનઓસી લઈએ છીએ અને જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તેમના પ્રમુખ કે મંત્રીનો સહી સિક્કાવાળું એનઓસી લઈએ છીએ. તેના કારણે ત્યાંના રહેવાસીઓને ખ્યાલ આવે છે કે આ લોકો ડોગ રાખે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદમાં બનેલી આ કરુણ દયનીય ઘટના, જેના કારણે આપણા આ નિયમ સ્ટ્રિક્ટ બનાવાયો છે અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે શ્વાનના રજિસ્ટ્રેશન કરાવો. રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના સામે આવી હતી, જેને પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો અને આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારમાં 7 ક્રિકેટ બોક્સ જે ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા તે 7 ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફાળવી બોક્સને સીલ કરવામાં આવ્યા છે. TP50 વેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 80 રામકથા રોડ પર SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માધવનન આશ્રમ પાસે આવેલ મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બંગલોઝ પાસે આવેલ ધ નોકઆઉટ ક્રિકેટ બોક્સ, પ્રમુખ દર્શન પાસે આવેલ ફ્રેન્ડ્સ ક્રિકેટ બોક્સ, મોટીવેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચુરી ક્રિકેટ બોક્સ સહિતના કુલ 7 ક્રિકેટ બોક્સને સીલ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે આગામી દિવસમાં અઠવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલિંગની કાર્યવાહી કરશે તેવું પાલિકા દ્વારા કહેવાયું છે. સુરત અને તાપી જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી સુમુલ ડેરીના કેટલાક ડિરેક્ટરોની જ મિલીભગતમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી દૂધ લાવીને સૂચિત મંડળી અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે સુમુલ ડેરીમાં પધરાવાતા હોવાનો ધીખતો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે આવી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી જ તાત્કાલિક અસરથી દૂધ લેવાનું બંધ કરી દેવાતા સુરત જિલ્લા રજિસ્ટ્રારે આદેશ જારી કર્યો છે. તેમજ નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી જ દૂધ લેવા આદેશ કરાયો છે. આ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પણ પત્ર લખાયો છે. સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પહેલાં જ વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક સામે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપ સામે ભાજપના જ હોદ્દેદારો એકબીજા સામે મેદાનમાં ઉતર્યા છે. જોકે વીતેલા 5 વર્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખની લડાઈમાં ડેરીનો ખો નીકળી ગયો છે. બીજી તરફ બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવાનો ધીકતો ધંધો વીતેલા 2 વર્ષમાં વધી ગયો છે. કામરેજમાં વીતેલા 2 વર્ષમાં દૂધની આવક 1.5 કરોડ લીટર વધી છે.
હવે કામરેજ વિસ્તારમાં પશુઓની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો મસ્ત મોટું ભોપાળું બહાર આવે તેમ છે. બહારથી દૂધ લાવીને સુમુલમાં ભરનારા સામે કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવનારાઓને માર ખાવાનો વખત આવ્યો છે. હવે બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીમાં પધરાવવા મુદ્દે વિવાદનો મતપૂડો છંછેડતા સુરત જિલ્લા રજિસ્ટ્રારે સરકારી પરિપત્ર જાહેર કરી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી જ દૂધ ખરીદવા માટેની તત્કાલ અસરથી બંધ કરી દેવા માટેની જાહેરાત કરી છે. સુરત ડેરીમાં પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે ચાલી રહેલા રાજકીય લડાઈથી માંડીને કરોડોના ભ્રષ્ટાચારની તપાસ, બહારથી દૂધ લાવીને સુમુલ ડેરીને પધરાવવા સહિતના મુદ્દાઓ સંદર્ભે સુરતના રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે અને આ સાથે જ દૂધ મંડળીમાં પશુઓની સંખ્યા કરતાં વધારે દૂધ ભરવામાં આવતું હોવા અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે. તેવી જ રીતે કુકરમુંડા દૂધ મંડળીમાં પશુઓની સંખ્યા સામે ભરવામાં આવતા દૂધની જથ્થાની વિગત સામે પણ ફરિયાદ કરાઈ છે. પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલનપુર કેનાલ રોડ પરની સ્વામિનારાયણ બિલ્ડિંગ અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા નિયમભંગના કારણે સીલ કરવામાં આવી હતી, જે હવે અસામાજિક તત્વો માટે આશ્રય સ્થળ બની ગઈ છે. એસએમસી દ્વારા બિલ્ડિંગને સીલ કરી દેતા ત્યાં રહેતા લોકોએ અલગ અલગ જગ્યા પર ભાડે રહેવા ચાલી ગયા હતા, પરંતુ હાલ આ ખાલી પડી રહેલી બિલ્ડિંગમાં અસામાજિક તત્વોએ રેનબસેરો બનાવી પોતાનું ગેરકાયદેસર ઠેકાણું ઊભું કરી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે તેઓ બિલ્ડિંગની સામાનની ચોરી કરીને તેને વેચી રહ્યા છે. તાજેતરમાં સ્થાનિકોએ ચોરી કરતા કેટલાક તત્વોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને સ્થાનિકોએ તરત પાલ પોલીસ સ્ટેશનને જાણ કરીને ચોરોને તેમના હસ્તે સોંપી દીધા હતા. હવે વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે કે પોલીસ અને એસએમસી દ્વારા આ પ્રકારની ખાલી અને સીલ કરેલી બિલ્ડિંગ પર તત્કાલ પગલાં લેવાય અને ત્યાં સતત પેટ્રોલિંગ કરાય, જેથી અસામાજિક તત્વોને અટકાવી શકાય. સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ દ્વારા ઉગ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં પોલીસના 3 કર્મચારીઓ રેસ્ટોરન્ટના રસોડામાં ઘૂસીને ત્યાં હાજર 3 વ્યક્તિઓને તમાચા મારતા અને અપશબ્દ બોલતા નજરે પડી રહ્યા છે. સુરતમાં રાત્રિના સમયે ખુલ્લી રહેતી રેસ્ટોરન્ટમાં રક્ષણના નામે કે પેટ્રોલિંગના નામે પોલીસ કર્મચારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી મુજબ પોલીસ કર્મચારીઓ રેસ્ટોરન્ટના રસોડામાં ઘૂસીને 3 વ્યક્તિઓને છૂટા હાથના તમાચા મારતા કેમેરામાં કેદ થયા છે. 28 તારીખના આ વિડીયોમાં માર મારતા અને ધમકી આપવાની સાથે અપશબ્દ બોલાયાનો પણ કર્મચારીને અપશબ્દ અપાયાનો પણ આ વિડીયોમાં સામેલ થયું છે. સમગ્ર વિડીયો લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ મામલે તપાસ કામગીરી પણ ચાલી રહી છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.